હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં હશો? ઓકે, સારું. ચાલો તો આગળ થોડું વધીએ. વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર હું ગોટી સર તમને થોડું વધારે માહિતગાર કરું છું કે વિદ્યુત રસાયણની અંદર શું છે, કેવી રીતે છે. તો આપણો એક બીજો પોઈન્ટ છે વિદ્યુતીય વાહકતા. ગયા વખતે આપણે શું જોયું હતું? એક બેઝિક ડિફરન્સ જોયો હતો. વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચેનો ડિફરન્ટ હતો. એટલે ધાત્વીય વાહકતા અને વિદ્યુત વિભાજ્ય વાહકતા એટલે કન્ડક્ટિવિટી વચ્ચેનો ડિફરન્ટ હતો. ઓકે, બીજો પોઈન્ટ એ વસ્તુને આગળ લઈ જાય છે કે જેના માટે આપણે વિદ્યુત વિભાજ્યને પહેલાં અહીંયાથી શરૂઆત કરીએ. વિદ્યુત વિભાજ્ય કે જેમાં આયનોના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું હોય, તો એવા વિદ્યુત વિભાજ્ય પદાર્થ, એના માટે વિદ્યુતીય વાહકતા સમજાવો. તો આમાં થોડું ડેફિનેશન સાથે આગળ વધીએ તો સૌથી પહેલો એ પોઈન્ટ અહીંયા આપેલો છે, તમારી સ્ક્રીન ઉપર જુઓ. અવરોધને આર વડે દર્શાવાય છે. સામાન્ય રીતે ઓહમના નિયમ પ્રમાણે અવરોધ તો લાગુ પાડેલા પોટેન્શિયલનો તફાવત વી અને વાહકમાંથી વહન પામતા વિદ્યુત પ્રવાહ વહનના ગુણોત્તર આઈ. તો એનો મતલબ આર ઇક્વલ ટુ વી અપન આઈ. બરાબર, આ ઓહમનો નિયમ છે કે લાગુ પડેલા પોટેન્શિયલ વી અને વિદ્યુત પ્રવાહ આઈના ગુણોત્તરને અવરોધ કહે છે. બીજું એક પોઈન્ટ છે બી, વાહકતા જી, જેને જી વડે દર્શાવી શકાય. તો વાહકની વાહકતા એટલે શું? તો સીધી વાત છે, અવરોધના વ્યસ્તને જી વાહકતા કહે છે. અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. હવે સીધી વાત છે, જેટલો અવરોધ વધુ હશે એટલી વાહકતા ઓછી હશે, અને જેટલો અવરોધ ઓછો એટલી વાહકતા વધુ થવાની છે. ત્રીજો પોઈન્ટ સી પોઈન્ટ અહીંયા આપ્યો છે, વિશિષ્ટ અવરોધ, અવરોધકતા, રો સંબંધિત વાત. પણ વિશિષ્ટ અવરોધ અથવા જેને રો અવરોધકતા તરીકે આપણે ઓળખીએ છીએ, એનું મહત્વ ક્યાં છે? ખાસ સમજજો કે તમે એક પાત્ર નીચે આપેલું છે આકૃતિમાં, તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. એના પર ધ્યાન વિશિષ્ટ અવરોધ માટે છે, ખાસ સમજો. વાહકનો નિયમિત આડછેદનો અવરોધ આર કઈ રીતે નક્કી કરવો? આગળ આર ઓહમના નિયમ પ્રમાણે તો નક્કી થઈ ગયો, વી અપન આઈ. પણ અહીંયા દ્રાવણ છે તો એના માટેની વાત છે, સમજો. ઉપર ઓહમનો નિયમ હતો, અહીંયા અવરોધ માટે એક પાત્ર લેવામાં આવે અને આ પાત્રની અંદર દ્રાવણ ભરવામાં આવે. આ પાત્રની બે સામસામેની દિશાઓમાં રહેલા ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે અને આ ઇલેક્ટ્રોડ તરીકે એ આડછેદ ક્ષેત્રફળ ધરાવે અને એની વચ્ચેની લંબાઈને એલ કહેવામાં આવે છે. તો અવરોધ આર લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો તમે સૂત્ર જોઈ શકો છો, આર ઇક્વલ ટુ પ્રપોર્શનલ એલ અપન એ. પ્રપોર્શનલ કાઢવા માટે આપણે શું મૂકીએ છીએ? વિશિષ્ટ અવરોધ કે જેને અવરોધકતા કે જેને સિમ્બોલમાં રો, જે આકૃતિમાં અથવા તો નીચે સૂત્રમાં આપેલું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રેડી? તો રોને જો કરતા બનાવવામાં આવે તો રો ઇક્વલ ટુ આર એ ઇન્ટુ એલ. સમજાઈ ગયું? રો એટલે વિશિષ્ટ અવરોધ, વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા. ખ્યાલ આવ્યો? તો જ્યાં રો એ અચળાંક અને તેનો અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહેવાય. ખાસ સમજો, આ વસ્તુ રો અથવા તો આર એને એકબીજામાં રૂપાંતરિત કરવાના છે, એક સાદું રૂપ આપા કરવાનું છે, જે તમને દાખલાઓ ગણવામાં ખૂબ સરળ પડશે. જો તમે તરત જ તમને આ સૂત્ર યાદ આવી જાય તો સરળ છે. સમજાણું? જ્યાં એલ બરાબર 1 સેન્ટીમીટર વચ્ચેનું અંતર રાખીએ બે પ્લેટ વચ્ચેનું, અને આડછેદનું ક્ષેત્રફળ પણ 1 સેન્ટીમીટર સ્ક્વેરના લઈએ, તો રો ઇક્વલ ટુ આર થાય. ખાસ સમજો, જો લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, તો તમે સમજો કે 1/1 એટલે તો કેન્સલ થઈ ગયું, આખું 1 થઈ ગયું. તો રો ઇક્વલ ટુ આર. સમજાણું? વિશિષ્ટ અવરોધ, ધ્યાનથી સાંભળજો. વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા કઈ રીતે મેળવી શકાય છે તેનું સૂત્ર સમજો. રોને કરતા બનાવો, આર એ અપન એલ થશે. ઓકે, આમ એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને
વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા કહે છે. બીજી એક વાત છે ડી પોઈન્ટ, વિશિષ્ટ વાહકતા. સમજવા જેવો મુદ્દો છે કે તમે વાહકતાને જી વડે દર્શાવ્યું તો વિશિષ્ટ વાહકતાને કે વડે દર્શાવો. વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહે છે. એટલે 1/ρ = K. શું કીધું? વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહે છે. એટલે 1/ρ. રેડી? તો R = શું થશે? ρL/A. ઘણી વખત અહીંયા તમારા સ્ક્રીન ઉપર કેપિટલ L અને સ્મોલ L આપેલો છે, એ બંને સરખા સમજવા. એમાં થોડુંક ટાઈપિંગ આધારિત છે. રેડી? બંને સરખા સમજવા, કેપિટલ L અને સ્મોલ L. તો 1/ρ = 1/R L/A. તો સૂત્ર નીચે શું મૂક્યું ખાસ સમજો. મોસ્ટ IMP સૂત્ર છે JEE નીટની માટે કે 1/ρ એટલે K. જોયું તમે નીચે સ્ક્રીન પર? 1/R એટલે G એટલે વાહકતા, અને L/A એ નવી વાત છે ત્યારે G*, જેને કોષ અચળાંક કહે છે. લગભગ સમજાઈ ગયું છે કે વિશિષ્ટ વાહકતા = વાહકતા ગુણ્યા કોષ અચળાંક. સમજાય છે? 1/ρ એટલે K થશે, 1/R એટલે G થશે, અને L/A એટલે G* એટલે કોષ અચળાંક થશે. સમજાઈ ગયું ને? ઓકે. તો નીચે પણ એક G* નું સૂત્ર આપ્યું છે L/A. મોસ્ટ IMP છે G* કોષ અચળાંક. કોઈ પણનો અવરોધ અથવા એનો આડછેદનું ક્ષેત્રફળ અથવા L લંબાઈ આપી દીધી હશે તો તમે G* મેળવી લો. G* એટલે કોષ અચળાંક. પહેલી માહિતી માટે જે આપેલું છે એના માટે તમે ગણી લો. તો તમે આખા સૂત્રનો ઉપયોગ કરી લીધા પછી G* જે મળે છે એ છેક સુધી કોન્સ્ટન્ટ રહે. પછી તમે દ્રાવણની સાંદ્રતા બદલો, લંબાઈ L બદલો, આડછેદનું ક્ષેત્રફળ A બદલો, પણ G* બદલાય નહીં. એટલે કોઈ એવો ઇમ્પોર્ટન્ટ દાખલો હોય તો હું તમને એક સમજાવું કે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં તમને થોડો અવરોધ, Lની લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ એ આપી દે, બરાબર છે? તો તમે એના પરથી G* મેળવી લો, અને પછી એ લંબાઈ બદલે, આડછેદનું ક્ષેત્રફળ બદલે, અવરોધ બદલે, તો G* તમને પહેલી માહિતી પરથી મળી ગયો. એ G* ત્યાં મૂકવાનો રહેશે ગણતરીમાં. સમજાણું? G* કોન્સ્ટન્ટ હોય છે. એક વખત ગણાઈ ગયો પછી એ દરેક વખતે એનો જ રહેશે. ઓકે. G* = L/A. નેક્સ્ટ એક છે, મેં તમને કીધું કે ખૂબ IMP વાત છે આજનો લેક્ચર, કારણ કે ઘણા બધા પ્રશ્નો DPT-1 મોસ્ટ IMP DPT-1-2 સોલ્વ કરવી હશે તો તમારે નો ડાઉટ આજના જે પોઈન્ટ છે A, B, C, D, E અને F સોલ્વ કરવા ફરજિયાત છે. એને સમજવા ફરજિયાત છે. એના સૂત્ર યાદ રાખવા ફરજિયાત છે. જો તમને એના સૂત્ર ફટાફટ યાદ આવી ગયા, એને એકબીજામાં રૂપાંતરિત કરતા યાદ આવી ગયા, તો તમે DPT-1, 2, 3 આસાનીથી સોલ્વ કરી શકશો. પાછું એક આગળ વધીએ. મોલર વાહકતા. શું કીધું? મોલર વાહકતા. λm વડે એને દર્શાવવામાં આવે છે. તો મોલર વાહકતા શું છે? 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા આપેલા કદ VmLમાં દ્રાવણમાં રહેલા આયનોનું વિદ્યુત વહન ક્ષમતાને મોલર વાહકતા કહેવાય. એટલે મોલારિટી તો તમને યાદ જ હશે. 1 મોલારિટી ક્યારે થાય? 1 કદની અંદર અથવા 1 લિટરની અંદર 1 મોલ દ્રાવ્યનો જથ્થો. હાલો, તમે એક પાત્ર લીધું, એમાં 1 લિટર પાણી લીધું, એની અંદર 1 મોલ દ્રાવ્યનો જથ્થો ઓગાળી દીધો અને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો પ્રયત્ન કર્યો આગળ આપેલા એક કોષની રચનાની અંદર, તો એ જે કિંમત મળશે વાહકતાની એને મોલર વાહકતા કહેવાય. સૂત્ર સમજી લો. મોલર વાહકતા = K × V. K એટલે શું છે? વાહકતા. V તો કે કદ. V એટલે કદ. ની અંદર મોલારિટીનું સૂત્ર મૂકવું. ખાસ સમજો. મોલારિટી = શું થશે? દ્રાવ્યનું વજન.
બરાબર છે ને? ગુણ્યા 1000 છેદમાં શું આવશે? અણુભાર. એને ગુણ્યા શું આવશે? કદ. હવે જ હું તમને જે વાત સમજાવું છું એ ખાસ યાદ રાખજો કે મોલર વાહકતા ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000 છેદમાં મોલારિટી. સીધું સાંદ્રતા જ મૂકી દેવાનું, શોર્ટકટ. આ સૂત્ર ફરજિયાત યાદ રાખવું કે વિશિષ્ટ વાહકતા 1000 વડે ગુણી અને મોલારિટી આપેલી સાંદ્રતા. સમજાણું આખી વાતમાં? જ્યારે તુલ્ય વાહકતામાં સેમ. તુલ્ય ભાર કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોનનો ફેરફારની સંખ્યા વડે તમે એના અણુભારને એના વડે ભાંગી દો. અથવા જેમ કે બેઝ હોય તો OH ની સંખ્યા છે, એ સંખ્યાનો આંકડો જે આવે એ સંખ્યાને તમે જે અણુભાર લીધો છે અણુભાર વડે ભાંગશો. ખબર પડી? ધારી લો કે હું એવું કહું છું અહીંયાથી સલ્ફ્યુરિક એસિડનો તુલ્ય ભાર કેટલો, તો H2SO4નો અણુભાર કેટલો થાય? તો કે 98 ગ્રામ. પણ H2SO4માંથી 2H+ છૂટા પડે છે એટલે 2 વડે ભાંગશું એટલે 98 ભાગ્યા 2 એટલે 49. સમજાઈ ગયું છે? રેડી? ઘણી વખત આ ન સમજણ પડતી હોય તો આનો આ પોઈન્ટ છે એને સ્ટોપ કરો, પેમ્પલેટની અંદર વાંચો, સમજો, અથવા તો થોડુંક બેક લઈ અને પાછું એક વખત રિપીટ કરીને તમે મારી વાતને શાંતિથી સાંભળો. રેડી? તો સમજાઈ જશે. તુલ્ય વાહકતામાં શું? તો કે નોર્માલિટી આવશે. બસ ઉપરનું સૂત્ર યાદ છે મોલર વાહકતાનું, તો નીચેનું તુલ્ય વાહકતા થઈ ગઈ. કે એટલે વાહકતા, વિશિષ્ટ વાહકતા 1000 વડે ગુણી n નોર્માલિટી સાથે ડિવાઇડેડ કરી દો. ફરી એક વખત કહું છું, આજનો મુદ્દો છે ABCDEF મોસ્ટ IMP DPT 1 2 3 માટે. ઓકે, તમને અહીંયા n અને a વચ્ચેનો એક સંબંધ આપેલો છે તો ખાસ સમજજો. ઇક્વિવેલેન્ટ અને મોલારિટી બંનેને સરખાવી દો. તો આપણે જાણીએ છીએ કે નોર્માલિટી એટલે શું? તો કે સંયોજકતા અવયવ અને મોલારિટી. સંયોજકતા અવયવ એટલે શું? એસિડ હોય તો H+ની સંખ્યા, બેઝ હોય તો OHની સંખ્યા, કોઈ ક્ષાર પદાર્થ હોય તો એમાં ઇલેક્ટ્રોનનો વીજભાર, કોઈ સંયોજન પ્રક્રિયા કરતો હોય તો ઇલેક્ટ્રોનનો ફેરફારની સંખ્યા, એ સંયોજકતા અવયવ કહેવામાં આવે છે. એને ગુણ્યા મોલારિટી એટલે એને n ફેક્ટર. ખાસ જેણે પણ રેડોક્સ ચેપ્ટર શીખ્યા સમજ્યા હશો, ધોરણ 11નું 8મું ચેપ્ટર, તો એને n ફેક્ટર ખબર હશે. કોઈ પણનો તુલ્ય ભાર નક્કી કરવો હોય તો n ફેક્ટર જોઈએ. ચેપ્ટર 1માં પણ આવતું, ધોરણ 11માં મોલારિટી નોર્માલિટીની અંદર પણ. તો n ફેક્ટર એટલે શું? H+ની સંખ્યા હોઈ શકે, OHની સંખ્યા હોઈ શકે, ઇલેક્ટ્રોનનો ફેરફાર હોઈ શકે, સંયોજકતા હોઈ શકે. રેડી? તો એ સાદું સ્વરૂપ એને આપવાનો પ્રયત્ન કરીએ તો ખાસ સમજી લેજો. વેલેન્સ ફેક્ટર ને સંયોજકતા અવયવ કીધું છે. તો એક છેલ્લું સૂત્ર હું તમને અહીંયાથી સમજાવવા માગું છું. આ જે આપેલું છે એને ખાસ સમજજો. લેમ્બડા ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ લેમ્બડા m બાય વેલેન્સ ફેક્ટર. વેલેન્સ ફેક્ટર એટલે સંયોજકતા અવયવ. સંયોજકતા અવયવ એટલે n, જે આપણે ધાર્યું છે તે. સમજાણું? તો જો મારે તુલ્ય વાહકતા અને મોલર વાહકતા વચ્ચેનો સંબંધ જોતો છે તો મને n ફેક્ટર, વેલેન્સ ફેક્ટર ખબર હોવી જોઈએ. સમજાણું? એક એક્ઝામ્પલ, સલ્ફ્યુરિક એસિડની મોલર વાહકતા 10 સિમેન્સ હોય તો તુલ્ય વાહકતા કેટલી? તો તુલ્ય વાહકતાનું સૂત્ર છે લેમ્બડા ઇક્વિવેલેન્ટ વેઇટ. મોલર વાહકતા મેં આપી દીધી 10. વેલેન્સ ફેક્ટર શું? તો તમને હમણાં મેં કીધું સલ્ફ્યુરિક એસિડ H2SO4 2H+ છૂટા પડે તો n ફેક્ટર, વેલેન્સ ફેક્ટર ઇક્વલ ટુ 2, તો 10/2 એટલે 5. તુલ્ય વાહકતા મળશે 5. સમજાણું? ફરી એક વખત આને શાંતિથી વ્યવસ્થિત રીતે સાંભળી લેજો, સમજી લેજો. તો આપણે અહીંયા સુધીનો આજે બીજો પોઈન્ટ પૂરો કરીએ. એમાં મુદ્દા બહુ સ્પષ્ટ છે. ABCDE અને F જે આપેલા છે એને ખાસ સમજો અને MCQની અંદર સોલ્વ કરો. ઓકે, સારું. હાલો વિદ્યાર્થી મિત્રો, એટલે સુધી રાખીએ. તમે DPT ખાસ સોલ્વ કરવા મળજો, થિયરી વાંચજો. ન સમજાય તે મને તમે પૂછી શકો છો. ઓકે, પણ તમારું વર્ક મને મળવું જોઈએ. તો ના આવડે ત્યાં મેં તમને પહેલાં કીધું છે કે ગોટી સર જો આ નંબરનો પ્રશ્ન મને નથી આવડતો તો મને સમજાવો, તો એ તમારે મને કહેવું પડશે તો હું તમને સમજાવીશ. ઓકે, થેન્ક યુ, બાય.